निर्मणनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण धाम महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। ગાઉસનું પ્રમેય થિયરીમાં પણ 2 માર્કમાં પૂછાય એવો આ પ્રશ્ન છે. ગાઉસનું પ્રમેય લખો અને સાબિત કરો. બરાબર, ગાઉસનું પ્રમેય લખો અને સાબિત કરો. તો પહેલાં આપણે પ્રમેય છે લખવાનું છે, એનું કથન જે છે, અને પછી એની સાબિતી આપવાની છે. તો ગાઉસનું પ્રમેય શું કહે છે એ આપણે લખીએ. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી, શૂન્યાવકાશની પરમિટિવિટી એટલે એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. બરોબર, આપણે આગળ ફ્લક્સની વ્યાખ્યા ભણી ગયા છીએ, ફ્લક્સનું સૂત્ર પણ ભણી ગયા છે. શું અને પ્રશ્ન છે કંઈ? અવાજ નથી આવતો? અવાજ નથી આવતો? આવે છે ને? ચાલો, ગાઉસનું પ્રમેય તો પહેલાં છે આ કથન છે આપણે ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેટલું હોય તો તે પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. ધારો કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ હોય તો ગાઉસના પ્રમેય પ્રમાણે આ ફ્લક્સનું મૂલ્ય કેટલું હોય તો આ પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર, તો પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર ક્યુ અને શૂન્યાવકાશની પરમિટિવિટી. જળચર પ્રાણીઓ શ્વાસ લેવામાં શાનો ઉપયોગ કરે છે? ઓગળેલું CO2, ઓગળેલું હતું.
ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0 આ ગાણિતિક રજૂઆત છે ગાઉસના પ્રમેયની. આ શાબ્દિક રજૂઆત છે. તો કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ તમારે મેળવવો હોય વિદ્યુત ભારની મદદથી, વિદ્યુત ભાર આપેલો હોય અને ફ્લક્સ મેળવવું હોય ત્યારે આ ગાઉસનું પ્રમેય વાપરવું પડે. વિદ્યુત ક્ષેત્ર દ્વારા જો તમારે ફ્લક્સ મેળવવું હોય તો આ ફ્લક્સની વ્યાખ્યાવાળું જે સૂત્ર છે ઈ વેક્ટર ડોટ ડેલ્ટા એસ વેક્ટર, આ પણ ફ્લક્સનું સૂત્ર છે, આ ફ્લક્સનું સૂત્ર છે. તો કયું સૂત્ર ક્યારે વાપરવું એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય અને તમારે ફ્લક્સ ગણવું હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. ફાઈ બરાબર ઈ વેક્ટર ડોટ ડેલ્ટા એસ વેક્ટર. અને વિદ્યુત ભાર આપેલો હોય અને આપણે ફ્લક્સ મેળવવું હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરશું, ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0. હવે આની આપણે સાબિતી જોવાની છે. ધારો કે સ્મોલ આર ત્રિજ્યાનું એક ગોળાકાર કવચ છે. ગોળાકાર કવચ એટલે પોલો ગોળો, અને આ ગોળાના કેન્દ્રમાં એક બિંદુવત વિદ્યુતભાર ક્યુ રહેલો છે. એક આપણે સ્મોલ આર ત્રિજ્યાનો પોલો ગોળો ધારેલો છે, ગોળાકાર કવચ જેને કહેવાય. અને આ કવચના કેન્દ્ર પર એક બિંદુવત ધન વિદ્યુતભાર સ્મોલ ક્યુ રાખેલો છે. તો આ ગોળાની સપાટી પરનું દરેક બિંદુ છે એ આ વિદ્યુત ભારથી એટલે કે તેના કેન્દ્રથી કેટલા અંતરે આવેલું હોય? ત્રિજ્યા જેટલા અંતરે આવેલું હોય, સ્મોલ આર જેટલા અંતરે. યાદ કરો સૂત્ર, બિંદુવત વિદ્યુત ભાર ક્યુ થી આર અંતરે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, બિંદુવત વિદ્યુત ભાર ક્યુ થી આર અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય? તો ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર જેટલી હોય. પણ આને તમે સદિશ સ્વરૂપે દર્શાવો એટલે ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. બરોબર, બિંદુવત વિદ્યુત ભાર ક્યુ થી આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આટલી હોય. તો અહીંયા બિંદુવત વિદ્યુત ભાર કવચના ગોળાના કેન્દ્ર ઉપર છે, એટલે ગોળાની સપાટી પરનું દરેક બિંદુ એ કેન્દ્રથી એટલે આ વિદ્યુત ભારથી આર જેટલા ત્રિજ્યા જેટલા અંતરે આવેલું કહેવાય. તો આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ કવચના આ ગોળાના દરેક બિંદુએ, સપાટી પરના દરેક બિંદુએ એક સમાન મૂલ્યનું હશે, પરંતુ એની દિશા છે એ જુદી જુદી હશે. બરોબર, અહીંયા કોઈ બિંદુ આવેલું હોય તો આ ક્યુને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય. અહીંયા કોઈ બિંદુ આવેલું હોય તો આ ક્યુને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં હોય. એટલે મૂલ્ય સમાન પણ દિશા છે એ જુદી જુદી, અને દિશા અંદરથી બહારની ત્રિજ્યાવર્તી. તો આ બિંદુવત વિદ્યુત ભાર ક્યુ થી આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કવચના કેન્દ્રમાં રહેલા ક્યુ વિદ્યુત ભારને કારણે તેની સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ
KQ upon R square into R caret. એટલે E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કેની જગ્યાએ આપણે કિંમત મૂકીએ 1/4πε0 Q upon R square into R caret. આ એક આ કવચની સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. હવે આ ગોળાકાર કવચની સપાટી પર એક ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતો સૂક્ષ્મ ખંડ આપણે લઈએ છીએ. ટોટલ જે વક્ર સપાટી છે ગોળાની, એ વક્ર સપાટીને ડેલ્ટા એસ ક્ષેત્રફળવાળા નાના નાના ખંડોમાં આપણે વિભાજિત કરીએ છીએ. એવો એક આ ખંડ છે જેનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ, પણ ક્ષેત્રફળ સદિશ રાશિ છે. એને દર્શાવતો જે ક્ષેત્રફળ સદિશ છે એ સપાટીને લંબ અંદરથી બહાર, એટલે ડેલ્ટા એસ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ ઇન્ટુ આર કેરેટ. આ ડેલ્ટા એસ સદિશ કઈ દિશામાં છે? સપાટીને લંબ અંદરથી બહારની ત્રિજ્યાવર્તી આરની દિશામાં છે. એટલે અહીંયા આપણે આર કેરેટ લખેલા છે. તો ડેલ્ટા એસ, આ બોલ્ડ એટલે સદિશ, તો ડેલ્ટા એસ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ આ મૂલ્ય, અને આ એ દિશાનો એકમ સદિશ છે. કવચની સપાટી પર ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતો સૂક્ષ્મ ખંડ કલ્પીએ તો ડેલ્ટા એસ વેક્ટર બરાબર ડેલ્ટા એસ ઇન્ટુ આર કેરેટ. નંબર 2, હવે આપણે જે સૂક્ષ્મ પૃષ્ઠખંડની કલ્પના કરેલી છે એની સાથે સંકળાયેલ સૂક્ષ્મ ફ્લક્સ, આપણે આખા ગોળાનું ફ્લક્સ, આખા કવચનું ફ્લક્સ એક સાથે નહીં મેળવીએ. પેલા નાનો એવો જે ખંડ આપણે લીધેલો છે પૃષ્ઠખંડ, એની સાથે સંકળાયેલ ફ્લક્સ ડેલ્ટા ફાઈ આપણે મેળવશું. સૂક્ષ્મ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ સૂક્ષ્મ ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E વેક્ટર ડોટ ડેલ્ટા એસ વેક્ટર. બરાબર, આ ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે સૂક્ષ્મ ફ્લક્સ એ અદિશ રાશિ છે, એટલે આમાં બોલ્ડ સદિશ ન આવે. તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E વેક્ટર ડોટ ડેલ્ટા એસ વેક્ટર. નંબર 3, હવે આની અંદર આપણે E વેક્ટર અને ડેલ્ટા એસ વેક્ટરની કિંમત મૂકવાની છે. તો E વેક્ટરની કિંમત સમીકરણ 1માં છે અને ડેલ્ટા એસ વેક્ટરની કિંમત આ સમીકરણ નંબર 2માં છે. મૂકો એ બંને કિંમતો આમાં. સમીકરણ 3માં સમીકરણ 1 અને 2ની કિંમતો મૂકતા ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E વેક્ટર એટલે 1/4πε0 Q અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. હવે ડેલ્ટા એસ વેક્ટરની કિંમત મૂકવાની છે. ડોટ ડેલ્ટા એસ વેક્ટર એટલે આર કેરેટ ઇન્ટુ ડેલ્ટા એસ. હવે આર કેરેટ ડોટ આર કેરેટ, આર કેરેટ ડોટ આર કેરેટ, આઈ કેરેટ ડોટ આઈ કેરેટ, એટલે એક જ દિશાના એકમ સદિશનો ડોટ ગુણાકાર હંમેશા 1 થાય. જે કેરેટ ડોટ જે કેરેટ હોય તો 1, કે કેરેટ ડોટ કે કેરેટ હોય તો પણ 1. એટલે આર કેરેટ ડોટ આર કેરેટ બરાબર 1, એટલે ડેલ્ટા ફાઈ બરાબર 1/4πε0
ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. નંબર 4, આ શું મળ્યું? ફ્લક્સ. પણ આખા ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ મળ્યું કે સૂક્ષ્મ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ મળ્યું? તો આપણે જે ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતો પૃષ્ઠખંડ કલ્પેલો હતો એ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ આપણને મળ્યું છે. પણ આપણે તો આખા ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવવું છે. તો સમગ્ર કવચ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ઓફ ઓલ ડેલ્ટા એસ ટુ ડેલ્ટા ફાઈ. શું કહેવા માગે છે? આ ગોળાની સપાટી ઉપર ડેલ્ટા એસ ક્ષેત્રફળવાળા જેટલા પૃષ્ઠખંડો આવેલા છે એ દરેકના ફ્લક્સો ડેલ્ટા ફાઈ મેળવી એ બધાનો સરવાળો. તો ટોટલ ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ઓફ ઓલ ડેલ્ટા એસ ડેલ્ટા ફાઈ. એટલે ડેલ્ટા ફાઈ જેવા જે સૂક્ષ્મ ફ્લક્સો આપણને મળશે એનો સમગ્ર ગોળા પરનો સરવાળો. એટલે ડેલ્ટા એસ ક્ષેત્રફળવાળા બધા જ પૃષ્ઠખંડોના ફ્લક્સનો સરવાળો બરાબર કુલ ફ્લક્સ. હવે આમાં મૂકો જોઈએ. હવે ડેલ્ટા ફાઈની કિંમત મૂકો સમીકરણ 4 માંથી. કુલ ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ઓફ ઓલ ડેલ્ટા એસ ડેલ્ટા ફાઈ. તો ડેલ્ટા ફાઈની જગ્યાએ 1/4πε0 ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. હવે આમાંથી જે અચળ છે એને આપણે બહાર કાઢી લઈએ. તો ફાઈ બરાબર ક્યુ અપોન 4πε0 આર સ્ક્વેર સિગ્મા ઓફ ઓલ ડેલ્ટા એસ ટુ ડેલ્ટા એસ. ડેલ્ટા એસ આવા જે આપણે પૃષ્ઠખંડો લીધા છે એ બધાના ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે કુલ ક્ષેત્રફળ થાય ને આખા ગોળાનું, સમગ્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4πε0 આર સ્ક્વેર સિગ્મા ઓફ ઓલ ડેલ્ટા એસ એટલે કુલ ક્ષેત્રફળ. ડેલ્ટા એસ ક્ષેત્રફળવાળા જે પૃષ્ઠખંડો આપણે ગોળાની સપાટી ઉપર લીધેલા છે એ બધાનો સરવાળો એટલે ટોટલ ક્ષેત્રફળ એસ. તો ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4πε0 આર સ્ક્વેર. એસ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4π આર સ્ક્વેર. તો એસની જગ્યાએ 4π આર સ્ક્વેર. આર સ્ક્વેર કેન્સલ, 4π કેન્સલ. શું વધ્યું? તો ફાઈ બરાબર ક્યુના છેદમાં ε0. આ ગાઉસનું પ્રમેય આપણે સાબિત કર્યું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0ના ગુણોત્તર બરાબર હોય છે. તો આપણા માટે બંધ પૃષ્ઠ એટલે આ પોલો ગોળો. તો આ ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હોય? તો આ ગોળા વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર, ગોળાની અંદર ટોટલ વિદ્યુત ભાર કેટલો છે? ક્યુ જેટલો. એટલે ગોળા વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર ક્યુ અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0 આ બંનેના ગુણોત્તર જેટલું ફ્લક્સ હોય. અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું, ગાઉસનું પ્રમેય વાપરવું હોય એટલે ફરજિયાત બંધ પૃષ્ઠ લેવું પડે. એવું બંધ પૃષ્ઠ. એવું જરૂરી નથી પૃષ્ઠ છે એ ગોળાકાર જ હોવું જોઈએ. સમઘન આકારનું પૃષ્ઠ હોઈ શકે, લંબઘન આકારનું હોઈ શકે, નળાકાર આકારનું હોઈ શકે, પ્રિઝમ આકારનું હોઈ શકે, પણ શરત એટલી પૃષ્ઠ છે એ બંધ હોવું જોઈએ. તો ગાઉસનું પ્રમેય વાપરવા માટે જે બંધ પૃષ્ઠની કલ્પના કરવામાં આવે એ પૃષ્ઠને ગૌસિયન પૃષ્ઠ, એને શું કહેવાય? ગૌસિયન પૃષ્ઠ અથવા ગાઉસિયન પૃષ્ઠ અથવા ગૌસિયન સપાટી
આમ પણ કહેવામાં આવે છે. અને એ પૃષ્ઠ છે એ કોઈ પણ આકારનું હોઈ શકે, એના ક્ષેત્રફળ પર કે આકાર પર એ ફ્લક્સ આધારિત છે નહીં. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો? તમને એમ કહેવામાં આવે કે સમઘનના કેન્દ્ર Q પર, સમઘનના કેન્દ્ર પર એક Q વિદ્યુતભાર મૂકેલો છે. સમઘન એના કેન્દ્ર ઉપર બિંદુવત વિદ્યુતભાર Q. હવે તમને એમ કહેવામાં આવે કે આ સમઘનમાંથી બહાર આવતું ફ્લક્સ શોધો, તો તરત આપણા મગજની અંદર લાઈટ થઈ જવી જોઈએ કે આપણે ફ્લક્સ મેળવવાનું છે, પણ વિદ્યુત ભાર આપેલો છે અને ફ્લક્સ મેળવવાનું છે. તો આ સમઘનની અંદર સમાવિષ્ટ થતો કુલ વિદ્યુત ભાર, ગાઉસનો પ્રમેય શું કહે છે? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું, તો તે પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું. તો આપણા માટે બંધ પૃષ્ઠ તરીકે આ એક સમઘન છે, એના કેન્દ્ર ઉપરનો કુલ વિદ્યુત ભાર Q છે. તો આ પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ ફાઈ બરાબર Q ના છેદમાં એપ્સિલોન 0. હવે મૂલ્ય આપીને કીધું હોય કે કોઈ એક સમઘનના કેન્દ્ર પર 5 માઇક્રોકુલમનો ધન વિદ્યુત ભાર રહેલો છે, 5 માઇક્રોકુલમનો ધન વિદ્યુત ભાર, તો આ સમઘનમાંથી કેટલું ફ્લક્સ બહાર આવશે? તો ગાઉસના પ્રમેય પ્રમાણે ફાઈ બરાબર Q ના છેદમાં એપ્સિલોન 0. Q એટલે 5 માઇક્રોકુલમ, એને કુલમમાં ફેરવી નાખો. એપ્સિલોન 0 ની કિંમત મૂકી દો 8.854 ગુણ્યા 10⁻12, જે આવે એ ફ્લક્સ. ત્યાર પછી આમાંથી કઈ રીતે MCQ નીકળે આપણે એની ચર્ચા કરીએ છીએ. એક 10 સેન્ટીમીટર ત્રિજ્યાના પોલા ગોળાના કેન્દ્ર પર 10 માઇક્રોકુલમનો ધન વિદ્યુત ભાર રહેલો છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના પોલા ગોળાના કેન્દ્ર પર 10 માઇક્રોકુલમનો ધન વિદ્યુત ભાર રહેલો છે. તો આ વખતે આ ગોળામાંથી બહાર આવતું ફ્લક્સ ફાઈ છે. એનું મૂલ્ય નથી આપ્યું, તમને ખાલી કહી દીધું છે ફ્લક્સ ફાઈ છે. હવે જો આ ગોળાની ત્રિજ્યા વધારી અને 20 સેન્ટીમીટર કરવામાં આવે, ડબલ, તો આ વખતે ગોળામાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે? 2 5/2 5, એક પણ નહીં, બરાબર? આવી રીતના MCQ હોય તો કેટલું ફ્લક્સ બહાર આવે? પહેલા ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર, ત્યારે એની અંદરનો વિદ્યુત ભાર 10 માઇક્રોકુલમ. હવે ગોળાની ત્રિજ્યા વધારી અને 20 સેન્ટીમીટર કરી છે, તો આ વખતે ગોળામાંથી કેટલું ફ્લક્સ બહાર આવે? પહેલા 5 હતું તો પછી 5 આવશે, 5/2 આવશે, 2 5 આવશે, કે એક પણ નહીં? તો ગાઉસનું પ્રમેય વાપરો એટલે શું થશે? 10 સેન્ટીમીટર ત્રિજ્યાની જગ્યાએ 20 સેન્ટીમીટર ત્રિજ્યા લેવામાં આવે, પણ એની અંદરનો વિદ્યુત ભાર તો 10 નો 10 જ છે ને. ગમે એવડું પૃષ્ઠ તમે લ્યો, એના કેન્દ્રમાં રહેલો વિદ્યુત ભાર તો એટલો જ છે. હજુ તમે 40 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ગોળો કલ્પી લ્યો, તો એ વખતે એના કેન્દ્ર ઉપરનો વિદ્યુત ભાર 10 માઇક્રોકુલમ જ છે. એટલે ગાઉસના પ્રમેય પ્રમાણે તમે જો ફ્લક્સ મેળવતા હો તો એ પૃષ્ઠના ક્ષેત્રફળ ઉપર આધારિત નથી. પહેલા નાનો ગોળો હોય ત્યારે એના કેન્દ્રમાં 10 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે, એની ત્રિજ્યા વધારીને બમણી કરી ત્યારે પણ એના કેન્દ્રમાં રહેલો વિદ્યુત ભાર તો 10 માઇક્રોકુલમ જ છે. એટલે પહેલાં જેટલું જ ફ્લક્સ મળશે 5, તો ત્રિજ્યા ડબલ કરી ત્યારે પણ ફ્લક્સ 5 મળશે. હવે આવી રીતનો MCQ હોય. કોઈ એક ગોળાના કેન્દ્ર પર 5 માઇક્રોકુલમનો ધન વિદ્યુત ભાર રહેલો છે. આ વખતે ગોળામાંથી બહાર આવતું ફ્લક્સ ફાઈ છે.
હવે આ ગોળાના કેન્દ્ર પર બીજો એક -5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર દાખલ કરવામાં આવે છે, તો આ વખતે ગોળામાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે? શું થાય? પહેલા ખાલી 5 માઇક્રોકુલમનો ધન વિદ્યુતભાર જ હતો, ત્યારે ગોળામાંથી બહાર આવતું ફ્લક્સ 5. હવે બીજો એક -5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર અંદર મૂકવામાં આવે છે, તો હવે ગોળા વડે ઘેરાયેલ કુલ વિદ્યુતભાર કેટલો? 10 માઇક્રોકુલમ થાય, +5 ને -5 0. તો આ વખતે ગોળા વડે ઘેરાયેલ કુલ વિદ્યુતભાર કેટલો થશે? 0. માટે ફ્લક્સ 0. ફાઈ બરાબર Q/ε0. હવે ગોળા વડે ઘેરાયેલ કુલ વિદ્યુતભાર 0 છે, એટલે ફ્લક્સ 0. ખ્યાલ આવ્યો? અંદરનો વિદ્યુતભાર તમારે ગણવાનો, ટોટલ વિદ્યુતભાર કેટલો છે. હવે એમ કહેવામાં આવે કોઈ એક ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે. આ એક પોલો ગોળો છે, એના કેન્દ્ર પર વિદ્યુત ડાયપોલ મૂકેલી છે, તો આ વખતે ગોળામાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? તો ડાયપોલનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? +Q, બીજો -Q, એટલે સરવાળો 0. માટે ફ્લક્સ છે એ 0 થશે. ત્યાર પછી આવી રીતે આપણને આપેલું છે Q1, Q3, Q2, Q4, Q5, Q6 વિદ્યુતભારોનું અસતત વિતરણ છે. બિંદુવત વિદ્યુતભારો છૂટા છૂટા ગોઠવાયેલા છે. એની અંદર એક આ બંધ પૃષ્ઠ છે. હવે તમને એમ કહેવામાં આવે છે કે આ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શોધો. તો અહીંયા વિદ્યુત ભાર દ્વારા ફ્લક્સ મેળવવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા ફ્લક્સ મેળવવાનું છે? તો વિદ્યુત ભાર દ્વારા, એટલે ગાઉસનું પ્રમેય વાપરવાનું થાય. તો ગાઉસના પ્રમેય પ્રમાણે ફાઈ બરાબર Q/ε0. Q એટલે આપેલ જે બંધ પૃષ્ઠ છે, ગાઉસિયન પૃષ્ઠ છે, એની અંદરનો કુલ વિદ્યુત ભાર. તો ટોટલ વિદ્યુત ભારો તો Q1, Q2, Q3, Q4, Q5, Q6 છે, પણ પૃષ્ઠની અંદર કેટલા છે? બધા વિદ્યુત ભારો પૃષ્ઠની અંદર આવેલા છે. પૃષ્ઠની અંદર 2 જ વિદ્યુત ભારો છે. કયા કયા? Q2 અને Q4. તો હવે તમે જ્યારે પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ભાર ગણતા હો, તો પૃષ્ઠની બહારના ગમે એટલા વિદ્યુત ભારો આપેલા હોય એને આપણે ધ્યાનમાં લેવાના નથી, ફક્ત પૃષ્ઠની અંદરના વિદ્યુત ભારોને ધ્યાનમાં લેવાના છે. તો ફ્લક્સ ફાઈ બરાબર પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુતભાર એટલે Q2 + Q4, આ બેનો સરવાળો /ε0. બહારના વિદ્યુત ભારોને ગણવાના નથી. હવે ગાઉસના પ્રમેયના ઉપયોગો. તો ગાઉસના પ્રમેયના ઉપયોગોમાં જે પહેલો ઉપયોગ છે કે નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો અતિ લાંબો સુરેખ તાર હોય. આપણે આગળ વિદ્યુતભારનું રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ, આવા 3 સતત વિતરણો ભણ્યા છે. તો વિદ્યુતભાર કોઈ રેખા ઉપર સતત પથરાયેલો હોય, એક ધારો વિતરિત થયેલો હોય, તો આવા વિતરણ વડે R અંતરે આવેલા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવવી હોય તો એ સરળતાથી મેળવી શકાય છે. એટલે ગાઉસના પ્રમેયના ઉપયોગોમાં પહેલો ઉપયોગ નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું. એટલે સમમિતીય વિદ્યુતભાર વિતરણ હોય
રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ, કદ વિતરણ, આ સમમિતીય વિતરણો છે. એના વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો છે એ ગાઉસનું પ્રમેય વાપરી અને સરળતાથી મળે છે. ઓમાં જે આપણે રેખાને નાના નાના ખંડોમાં વિભાજિત કરતા હતા, એક ખંડ વડે મોટું વિદ્યુત ક્ષેત્ર ડીઈ લઈ અને એનું સમગ્ર રેખા ઉપર સંકલન અથવા આપણે સરવાળો સિગ્માના સ્વરૂપમાં. તો ગાઉસનું પ્રમેય વાપરવા માટે એવી કોઈ માથાકૂટ કરવામાં આવતી નથી. એકદમ સરળતાથી આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો ગાઉસના પ્રમેયનો પહેલો ઉપયોગ છે ફરી લખું, ઘાટા અક્ષર કરું થોડા. બરોબર. નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અતિ લાંબા તાર વડે, અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે. આકૃતિમાં એક લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો અતિ લાંબો સુરેખ તાર દર્શાવેલ છે. આ તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા છે. તો રેખીય ઘનતા કોને કહેવાય આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરી હતી. લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુતભાર, રેખા ઉપરનો જે કુલ વિદ્યુતભાર છે ક્યુ, એને તમે લંબાઈ વડે ભાગી નાખો એટલે 1 મીટર દીઠ રહેલો વિદ્યુતભાર મળે, જેને રેખીય ઘનતા કહેવાય. હવે જો વિદ્યુતભાર મેળવવો હોય ક્યુ, તો ક્યુ બરાબર લેમડા ઇન્ટુ એલ. એકમ લંબાઈમાં 1 મીટરની અંદર લેમડા જેટલો વિદ્યુતભાર હોય, એલ મીટરમાં કેટલો હોય? લેમડા એલ. આનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે. તો આકૃતિ 1માં લેમડા જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો અતિ લાંબો સુરેખ તાર દર્શાવેલો છે. અહીંયા આ તાર પર P1 અને P2 એ બે સૂક્ષ્મ ખંડો દર્શાવેલા છે. તારની લંબાઈ એલ હોય તો ડેલ્ટા એલ લંબાઈના બે નાના નાના ખંડો અહીંયા આપણે લીધેલા છે. અહીંથી આ P1 અને નીચે એટલા જ અંતરે P2, જેની લંબાઈ કેવી છે? અતિ સૂક્ષ્મ. તો આ સૂક્ષ્મ લંબાઈનો જે ખંડ છે એના ઉપર કંઈક ચોક્કસ વિદ્યુતભાર હશે, સૂક્ષ્મ વિદ્યુતભાર. એકમ લંબાઈની અંદર જો લેમડા જેટલો વિદ્યુતભાર હોય તો આ જે P1 ખંડ એની લંબાઈ ધારો કે ડેલ્ટા એલ છે.
તો એકમ લંબાઈની અંદર લેમડા જેટલો વિદ્યુત ભાર હોય તો આ ડેલ્ટા એલ લંબાઈના ખંડમાં કેટલો વિદ્યુત ભાર હોય? લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. એ વિદ્યુત ભાર એટલે ડેલ્ટા ક્યુ. સમજાણું? ટોટલ વિદ્યુત ભાર ક્યુ છે, પણ એ તો આખા તાર ઉપર પથરાયેલો છે. હવે તારને આપણે નાના નાના ડેલ્ટા એલ લંબાઈના સૂક્ષ્મ ટુકડાઓમાં વિભાજિત કરીએ સૂક્ષ્મ ખંડોની અંદર, તો આ એક ડેલ્ટા એલ લંબાઈના ખંડ ઉપર કેટલો વિદ્યુત ભાર આવે? એકમ લંબાઈમાં લેમડા, તો ડેલ્ટા એલ લંબાઈમાં લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ, એટલે આપણને સૂક્ષ્મ વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ મળે. તો આ P1 જે ખંડ લીધેલો છે એના ઉપરનો વિદ્યુત ભાર એ ડેલ્ટા ક્યુ, આ P2 જે ખંડ લીધેલો છે તારનો સૂક્ષ્મ ટુકડો એના ઉપરનો વિદ્યુત ભાર પણ ડેલ્ટા ક્યુ છે. તો આ બંને ખંડના જે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારો છે એના લીધે તારથી આર જેટલા લંબ અંતરે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ દિશામાં હશે, ડેલ્ટા ઈ વેક્ટર. અહીંયા જે વિદ્યુત ભાર આવશે આ P2 ખંડ પાસે, P2 ખંડ ઉપરનો જે વિદ્યુત ભાર છે એના કારણે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. અહીંયા તમે એકમ ધન વિદ્યુત ભારની કલ્પના કરો તો આના ઉપરનો જે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર છે એ અહીંયા કેવું બળ લગાડે? એકમ ધન વિદ્યુત ભાર ઉપર, અપાકર્ષી. આમ તો આ વિદ્યુત ભાર ખંડનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આ વિદ્યુત ભાર ખંડનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય. તો તારને અક્ષ તરીકે લઈ તારથી આર જેટલા લંબ અંતરે આવેલા દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અંદરથી બહાર ત્રિજ્યાવર્તી દિશામાં હોય. તો અહીંયા P બિંદુએ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? ઓપી દિશામાં, સદિશ આરની દિશામાં. તારથી P બિંદુને જોડતો સદિશ એટલે ઓપી સદિશ, એને તમે આર વડે દર્શાવો તો સદિશ આરની દિશામાં. તારથી આ બાજુએ આર અંતરે P બિંદુ આવેલું હોત તો તાર ઉપરનો જે ધન વિદ્યુત ભાર છે બધો એનું વિદ્યુત ક્ષેત્ર આમ હોત અંદરથી બહાર. આ બાજુએ P બિંદુ આવેલું હોત આર અંતરે, તો તારથી આર જેટલા અંતરે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોત. અહીંયા પાછળના ભાગે આર અંતરે P બિંદુ આવેલું હોત તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ હોત. એટલે તારને અક્ષ તરીકે લઈ તારથી આર જેટલા લંબ અંતરે આવેલા દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું અને ત્રિજ્યાવર્તી અંદરથી બહારની દિશામાં હોય છે. તો અહીંયા તારને આપણે કેન્દ્ર તરીકે લઈ તારની ફરતે આર ત્રિજ્યાનું એક વર્તુળ કલ્પી લઈએ તો આ વર્તુળનું પ્રત્યેક બિંદુ છે એ તારથી કેટલા અંતરે આવેલું હોય? આર જેટલા અંતરે આવેલું. એટલે આ વર્તુળના પરિઘ પરના દરેક બિંદુએ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું, પણ દિશા ત્રિજ્યાવર્તી અંદરથી બહારની તરફની હશે. હવે ગાઉસનું પ્રમેય વાપરી અને આ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે. આકૃતિ બીજી, આ લેમડા જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો અતિ લાંબો તાર છે. તારથી આર જેટલા લંબ અંતરે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે, અને એ ગાઉસનું પ્રમેય વાપરીને. તો આ યાદ રાખવાનું, ગાઉસનું પ્રમેય વાપરવું એટલે પહેલી આવશ્યકતા ગાઉસિયન પૃષ્ઠ, બંધ પૃષ્ઠ આપણે કલ્પવું પડે. તો અહીંયા બંધ પૃષ્ઠ તરીકે બંધ પૃષ્ઠ તરીકે એક નળાકાર પૃષ્ઠની આપણે કલ્પના કરીએ છીએ. તો કેવો નળાકાર?
કે જેની અક્ષ તરીકે આ તાર છે, વિદ્યુત ભારિત જે તાર છે એને આપણે અક્ષ તરીકે લઈ તેની ફરતે આર ત્રિજ્યાનું અને એલ લંબાઈનું એક નળાકાર આકારનું બંધ પૃષ્ઠ આપણે કલ્પીએ છીએ. તો આ નળાકાર આકારનું બંધ પૃષ્ઠ એટલે આપણું ગાઉસિયન પૃષ્ઠ. ખ્યાલ આવ્યો કેવી રીતે ગાઉસિયન પૃષ્ઠ કલ્પવાનું છે? આ જે વિદ્યુત ભારિત તાર છે એને અક્ષ તરીકે લેવાનું છે. તાર એટલે એ અક્ષ, એની ફરતે નળાકાર આકારનું બંધ પૃષ્ઠ, પણ કેવો નળાકાર કે જેની ત્રિજ્યા આર હોય અને લંબાઈ એલ હોય. તો તારને અક્ષ તરીકે લઈ તારની ફરતે આર ત્રિજ્યા અને એલ લંબાઈનું નળાકાર આકારનું બંધ ગાઉસિયન પૃષ્ઠ આપણે કલ્પીએ. આવી રીતે બરોબર, પેક છે ઉપર નીચેથી બંધ નળાકાર અને આ વક્ર સપાટી. હવે આ નળાકાર આકારના ગાઉસિયન પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ આપણે મેળવવું છે. તો આ નળાકારને ટોટલ 3 સપાટીઓ છે. એ 3 સપાટીમાં આ 2 વર્તુળાકાર આડછેદ અને એક વક્ર સપાટી. ખ્યાલ આવ્યો? 2 વર્તુળાકાર આડછેદ અને વક્ર સપાટી. તો આ વર્તુળાકાર આડછેદમાંથી કોઈ જ ફ્લક્સ બહાર આવશે નહીં, કારણ કે અહીંયા જે વિદ્યુત ભાર આવશે એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો આમ છે, ત્રિજ્યાવર્તી અંદરથી બહારની દિશામાં. એટલે જે વર્તુળાકાર આડછેદ આપણે લીધેલો છે એને લંબ રૂપે કોઈ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી નથી. એનો ક્ષેત્રફળ સદિશ આમ આવે અને અહીંયા વિદ્યુત ક્ષેત્રનો સદિશ આમ છે. આ બાજુ હોય તો આમ, આ બાજુ હોય તો આમ. બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થશે, cos 90 એટલે 0. એટલે આ બંને વર્તુળાકાર આડછેદને લંબ રૂપે કોઈ ક્ષેત્ર રેખાઓ બહાર આવે નહીં. એટલે આ બંને વર્તુળાકાર આડછેદમાંથી બહાર આવતા ફ્લક્સના મૂલ્યો શૂન્ય થશે. જ્યારે વક્ર સપાટી જે છે, નળાકારની વક્ર સપાટી, એ વક્ર સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સદિશની દિશા અને ક્ષેત્રફળ સદિશની દિશા બંને એક થશે. કારણ કે તાર ઉપર વિદ્યુતભાર આમ ગોઠવાયેલો છે, એક ધન વિદ્યુતભાર એના ઉપર, બીજો એના ઉપર, ત્રીજો એના ઉપર, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આવી રીતે. એટલે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે આમ હોય અંદરથી બહાર ત્રિજ્યાવર્તી. ખ્યાલ આવ્યો? એટલે જે વક્ર સપાટી આપણે લીધેલી છે એ વક્ર સપાટીના દરેક બિંદુએ ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ અંદરથી બહાર અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ પણ સપાટીને લંબ અંદરથી બહાર. આ બાજુનો ભાગ તમે લ્યો આમ વક્રાકાર, તો એના માટે ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ અંદરથી બહાર અને ઓલો વિદ્યુત ક્ષેત્ર સદિશ સપાટીને લંબ અંદરથી બહાર. તો વિદ્યુત ક્ષેત્ર સદિશ અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં છે. બે વચ્ચેનો ખૂણો 0 છે, cos 0 એટલે 1. એટલે માત્ર નળાકારની વક્ર સપાટીમાંથી ફ્લક્સ બહાર આવે, ઓલા વર્તુળાકાર આડછેદો છે એમાંથી કોઈ ફ્લક્સ બહાર આવે નહીં. એને લંબ રૂપે કોઈ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે નહીં, કારણ કે એને સમાંતર ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. ધારો કે તારથી આર જેટલા લંબ અંતરે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો અહીંયા આપણે ગાઉસિયન પૃષ્ઠ લેવાનું છે. ગાઉસિયન પૃષ્ઠ તરીકે શું લેશું? તારને અક્ષ તરીકે લઈ અહીં તારને અક્ષ તરીકે લઈ તારની ફરતે આર ત્રિજ્યા અને એલ લંબાઈનું નળાકાર આકારનું બંધ પૃષ્ઠ કલ્પીએ.
આ નળાકાર આકારનું બંધ પૃષ્ઠ એટલે જ આપણું ગાઉસિયન પૃષ્ઠ. આ નળાકાર આકારના બંધ પૃષ્ઠના આ નળાકાર આકારના બંધ પૃષ્ઠના બંને વર્તુળાકાર આડછેદમાંથી બહાર આવતું ફ્લક્સ શૂન્ય થશે. બરાબર, બંને વર્તુળાકાર આડછેદમાંથી બહાર આવતું ફ્લક્સ શૂન્ય, માત્ર વક્ર સપાટીમાંથી ફ્લક્સ બહાર આવશે. નળાકાર આકારના ગાઉસિયન પૃષ્ઠની વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0. ગાઉસના પ્રમેય પ્રમાણે પહેલા ફ્લક્સ, પછી ઓલી વ્યાખ્યા પ્રમાણે. પણ ક્યુ એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર. તો અહીંયા ગાઉસિયન પૃષ્ઠ એટલે આ એલ લંબાઈનું નળાકાર આકારનું પૃષ્ઠ. તો આની અંદર કેટલો વિદ્યુત ભાર આવે? આખો અનંત લંબાઈનો તાર છે એ આ ગાઉસિયન પૃષ્ઠની અંદર, આ નળાકારની અંદર સમાઈ જાય. આ નળાકારની અંદર આ જે અનંત લંબાઈનો તાર છે એનો કેટલો ભાગ આવશે? એલ લંબાઈ જેટલો. કારણ કે નળાકારની લંબાઈ કેટલી છે? એલ. એટલે એલ લંબાઈનો જે તાર છે એ આ નળાકારની અંદર સમાયેલો છે. તો એલ લંબાઈના તાર ઉપર કેટલો વિદ્યુત ભાર હોય? એકમ લંબાઈમાં લેમડા જેટલો વિદ્યુત ભાર હોય તો એલ લંબાઈમાં લેમડા એલ. એટલે આ નળાકારની અંદર સમાયેલો કુલ વિદ્યુત ભાર થયો. નળાકારની અંદર સમાયેલ કુલ વિદ્યુત ભાર એટલે નળાકારની અંદર સમાયેલ તારની જે લંબાઈ છે એ લંબાઈ ઉપરનો વિદ્યુત ભાર. તો આકૃતિ પરથી ક્યુ બરાબર લેમડા એલ એટલે ફાઈ બરાબર લેમડા એલ અપોન એપ્સિલોન 0. આ ગાઉસના પ્રમેય પ્રમાણે ફ્લક્સ થયું. હવે આપણે ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે ફ્લક્સ મેળવીએ. હવે ફાઈ બરાબર ઈ વેક્ટર ડોટ ડેલ્ટા એસ વેક્ટર એટલે ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા. પરંતુ ઈ વેક્ટર અને ડેલ્ટા એસ વેક્ટર અહીંયા તમે નાનો પૃષ્ઠખંડ કલ્પી લ્યો તો એનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ એ પણ અંદરથી બહાર ત્રિજ્યાની દિશામાં, અને અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ ત્રિજ્યાવર્તી અંદરથી બહારની દિશામાં છે. એટલે બંને એક જ દિશામાં છે, ઈ સદિશ ને ડેલ્ટા એસ સદિશ. એટલે બંને વચ્ચેનો ખૂણો અહીં ઈ વેક્ટર સમાંતર ડેલ્ટા એસ વેક્ટર હોવાથી થીટા બરાબર 0 ડિગ્રી. તો કોસ 0 એટલે 1. એટલે ફ્લક્સ ફાઈ બરાબર ઈ વેક્ટર ઇન્ટુ ડેશ ડેલ્ટા એસ વેક્ટર. હવે ડેલ્ટા એસની જગ્યાએ તમે એસ પણ લઈ શકો, ટોટલ ક્ષેત્રફળ. પહેલાં આને સૂક્ષ્મ ફ્લક્સ કીધું હોત ડેલ્ટા ફાઈ, તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર શું થાત? આ ધારો કે ડેલ્ટા ફાઈ છે. હવે આપણે કુલ ફ્લક્સ લેવું છે ફાઈ, તો શું કરવું પડે? સમગ્ર વક્ર સપાટી ઉપર એનો સરવાળો કરવો પડે. તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર ઈ ઇન્ટુ એસ. ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ કુલ ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટી. તો નળાકારની વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ એસ થાય. તો ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એસ. એસ એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાય આર સ્ક્વેર ઇન્ટુ એલ, 4 પાય આર એલ. ચલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈ એટલે ઈ
વર્તુળ છે આર ત્રિજ્યાનું, તો આર ત્રિજ્યાના વર્તુળની પરિઘ લંબાઈ કેટલી થાય? 2πr. 2πr ઇન્ટુ એલ. ખ્યાલ આવ્યો? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કોઈ એક લંબચોરસ કાગળ તમારી પાસે છે, એનું ક્ષેત્રફળ કાઢવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો ને તમે. હવે લંબચોરસ કાગળને આમ નળાકાર આકારમાં વાળી દો જોઈએ તો લંબાઈ એમને એમ રહેશે, પહોળાઈ હતી શું બની જાય? વર્તુળ. તો લંબાઈ એલ એમને એમ, પહોળાઈની જગ્યાએ આર ત્રિજ્યાનું વર્તુળ એટલે 2πr. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 2πr ઇન્ટુ એલ. આ નંબર 2. અને સીધું જ તમે અહીંયા ડેલ્ટા ફાઈ વાળું સ્ટેપ ન મૂકો અને સીધું ફાઈ વાળું સ્ટેપ મૂકો તો પણ ચાલે, બરોબર. ફાઈ બરાબર ઈ ડોટ એસ ક્ષેત્રફળ સદિશ એટલે ઈ એસ કોસ થીટા, થીટા 0 કોસ 0 એટલે 1, એટલે સીધું જ ફાઈ બરાબર ઈ ઇન્ટુ એસ. હવે હરખાવો જોઈએ 1 અને 2 ને. આઈ ફ્લક્સ છે, આ ગાઉસના પ્રમેય પ્રમાણે ફ્લક્સ છે અને આ વ્યાખ્યા પ્રમાણે ફ્લક્સ છે. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા લેમડા એલ અપોન એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ 2πr એલ. એલ એલ કેન્સલ, ઈને સૂત્રનો કરતા બનાવો એટલે લેમડા અપોન 2π એપ્સિલોન 0r આ મૂલ્ય થયું. લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો અતિ લાંબો કોઈ તાર હોય તો એ તારથી આર જેટલા લંબ અંતરે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર લેમડા અપોન 2π એપ્સિલોન 0r સદિશ સ્વરૂપે રાખો. ઈ વેક્ટર અથવા ઈ બોલ્ટ બરાબર લેમડા અપોન 2π એપ્સિલોન 0r ઇન્ટુ આર કેરેટ. આર કેરેટ શા માટે? તો તારનું વિદ્યુત ક્ષેત્ર છે એ તારની લંબાઈની દિશામાં ક્યારેય ન હોય, લંબાઈને લંબ રૂપે અંદરથી બહાર ત્રિજ્યાની દિશામાં, એટલે ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2π એપ્સિલોન 0r ઇન્ટુ આર કેરેટ. અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તારથી જેમ તમે દૂર જતા જાઓ, અંતર વધતું જાય એમ એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય અંતરની સાથે. હવે ઉપર નીચે 2 વડે ગુણો જોઈ. ઈ વેક્ટર બરાબર 2 લેમડા અપોન 4π એપ્સિલોન 0r ઇન્ટુ આર કેરેટ. ઉપર નીચે 2 વડે ગુણ્યા તો શું થઈ ગયું? 4π એપ્સિલોન 0 છેદમાં તો 1 અપોન 4π એપ્સિલોન 0 એટલે તો કે. તો ઈ વેક્ટર બરાબર 2k લેમડા અપોન આર ઇન્ટુ આર કેરેટ. આ દાખલા અને એમસીક્યુ માટે આ સૂત્ર યાદ રાખવાનું છે. લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો અતિ લાંબો કોઈ તાર હોય એ તારથી આર જેટલા લંબ અંતરે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? તો ઈ વેક્ટર બરાબર 2k લેમડા અપોન આર ઇન્ટુ આર કેરેટ. મૂલ્ય રાખો તો એકમ સદિશ ન આવે, અહીંયા સદિશ ન આવે, ખાલી મૂલ્ય જોઈએ તો ઈ બરાબર 2k લેમડા અપોન આર. પછી કે ની કિંમત 1 અપોન 4π એપ્સિલોન 0 છે. એટલે આ યાદ રાખવાનું, અતિ લાંબા વિદ્યુત ભારિત તારથી આર જેટલા લંબ અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 2k લેમડા અપોન આર. સદિશ સ્વરૂપે હોય તો 2k લેમડા અપોન આર ઇન્ટુ આર કેરેટ. તારની લંબાઈને લંબ રૂપે હોય.